આ વાંકા પુલને જોઈ દેશભરમાં તંત્રની એવી મજાક ઉડી કે હવે અધિકારીઓના બદલે પહેલા આ પુલને સીધા કરવાનો વારો આવ્યો. એક બાજુ આપણે દેશનો સૌથી ઊંચો ચિનાબ બ્રિજ બનાવી દીધો ને બીજી બાજુ ભોપાલમાં ભોપાળું કર્યું. ટ્રાફિક ઓછો કરવા માટે નગરોડ તંત્રના સરકારી એન્જિનિયરોએ એશબાગ રેલવે ઓવરબ્રિજ પર 90 ડિગ્રી વળાંક બનાવી દીધો. આ તો સારું થયું કે સોશિયલ મીડિયાએ પોલ ખોલી નાખી, એટલે આ બ્રિજનું રાતોરાત ઉદ્ઘાટન કરી તેને પ્રજા માટે ખુલ્લો ના મૂકી દેવાયો. 90 ડિગ્રી ટર્ન ધરાવતા બ્રિજની તસવીરો સામે આવતા જ સોશિયલ મીડિયામાં લોકોએ તંત્રને ટ્રોલ કરવાનું શરૂ કર્યું અને કદાચ એટલે જ આ રેલવે ઓવરબ્રિજની ડિઝાઇનમાં ફેરફારનો નિર્ણય લેવાયો. તંત્રએ કહ્યું છે કે ઓવરબ્રિજની રેલિંગ તોડી 90 ડિગ્રીના વળાંકને વધુ સરળ બનાવવામાં આવશે. હા, એવું કહ્યું તો છે, પણ હવે ફરી આ બ્રિજ ક્યારે તૈયાર થશે એ નથી જણાવાયું. ખેર, આ બ્રિજ માટે પ્રજાએ 8 વર્ષ રાહ જોઈ હતી, તો હવે થોડી વધારે. 1.5 કિલોમીટરથી પણ વધુ લાંબો આ બ્રિજ બનાવવામાં 18 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ ગયો છે. હવે ખર્ચ પણ થોડો વધારે, બીજું શું? તંત્રએ કહ્યું છે કે અમે આ ઓવરબ્રિજ હજી 3 ફૂટ પહોળો કરીશું, જેથી વાહનોને વળાંક માટે વધારાની જગ્યા મળી શકે. આ માટે એન્જિનિયરોની ટીમ 18 જૂનના રોજ મશીનો સાથે બ્રિજના સેન્ટર પોઈન્ટનું માપ લેવા પણ પહોંચી હતી. જો કે આ સમાચાર ખુશ થવા જેવા છે કે ડરી જવા જેવા, એ તો સમય જ કહેશે.